चलो दोस्तों गुड मॉर्निंग जय श्री कृष्ण जय माताजी केम छो मजा में देशो आज है मारा मम्मी नो बर्थडे। मम्मी क्या है मम्मी शू करे कई गया मम्मी जो मम्मी तैयार थाय छे तैयार थाय એટલે તમને મળીએ બસ જ્યાં મમ્મી એમના મમ્મીને પગે લાગે છે કે મમ્મીનો આજે બર્થડે છે। આવાજ 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 आई गयो जो पप्पाए आज गिफ्ट आपी है मम्मी ने एमना बर्थडे नी कुर्ती आपी है। जा एमनी गिफ्ट है केवी है मम्मी गिफ्ट पप्पाए तमने आपी गिफ्ट ए आज मम्मी आज तो मम्मी ना लीला लेर हैप्पी बर्थडे मॉम थैंक यू लव यू। चलो આપણે જઈએ કામ ઉપર હવે મમ્મી હવે વિડિયોનો કન્ટિન્યુ કરશે મમ્મી બરાબર ચલો બાય બાય। हेलो एवरीवन गुड मॉर्निंग जय श्री कृष्ण जय अंबे केम छो बधा मजा में जशो यूट्यूब फैमिली अमरा नवा ब्लॉग में नवा दिवस में तमारुं स्वागत है। चलो આપણે દીવાબત્તી જો પરસેવો જો કેટલો પરસેવો વળે છે ને તો પંખાનો અવાજ એટલો બધો આવે છે। ચાલો મિત્રો આપણે દીવાબત્તી પૂજા પાઠ ને બધું થઈ ગયું છે। મેં કર્યો તો ને અત્યારે આ બાજુ બંધ કર્યો ને એટલે ચાલો મિત્રો આપણે જે ચા પાણી મૂકી દીધા છે। ચાલો બધા ચા નાસ્તો કરવા મળીએ પછી આપણે કપડાં બપડા બધું સુકાઈ ગયું છે તડકાના હવે પડદા બધા બંધ કરી દઈએ। ચાલો આપણે વાસી કામ પતી ગયું છે બહુ ગરમી છે। આ છે આપણે ડાબો નાખેલી કેરી દાબો નાખી કેવી છે ગરમી ગરમી આપણે બધું કામ પતી ગયું છે। ચાલો મિત્રો હવે સ્મિત આવે એની રાહ જોવાની છે। આજે સ્મિત આવી જવાની ગરમી બહુ થાય છે બાપા। શું કરવું એક તો ગરમીથી તો તોબા થઈ ગયા। પંખા ચાલુ રાખી તો અવાજ એટલો બધો આવે ફોન તો લઈને જ ગયા। ચાલો મિત્રો હવે કન્ટિન્યુ કરો આપણે કેરીનો રસ કાઢવો છે ને કારેલા બાફવા મૂકવાના છે। આજે સ્મિત ને દીપુ ને પ્રિયાંક આવી જશે નીકળી ગયા છે ત્યાંથી પછી ધમા ચકડીએ મારા સ્મિતભાઈની તો મજા આવશે। ચાલો મિત્રો આપણે હવે જમવાનું તૈયાર થઈ ગયું છે। કેરીનો રસ છે આ કારેલાનું શાક છે અને રોટલી આપણે અત્યારે બનાવી છે આખા કારેલાનું શાક। ચાલો આપણે હવે દાદાને જમવા બેસાડી દઈએ જમવાનું તૈયાર થઈ ગયું છે।
ચાલો continue કરો. ચાલો આપણે રોટલી ચાલુ છે, રોટલી બની જાય પછી આપણે જમવાનું છે. તો જોયો ઓલો વ્હાઈટ કો કયો ઓલો વ્હાઈટ કો નો હોય ઊંધો કરી તો કાંઈ ન પડે નસે ન પડે એવું ક્યાં હતું વિડીયોમાં આવે એવું ફોનમાં ફોનમાં જોઈ હતી રીલ્સ જોઈ હતી કાર્ટૂનમાં જો મિત્રો અમારો સ્મિત આવી ગયો છે હવે ઘરે ક્યારની રાહ જોતી હતી સ્મિત હું તો બહુ ભૂખ લાગી હતી બટા હે તડકો કેવો લાગ્યો તને નકરા વેફર જ ખા કરું એવું વેફર જ ખા કરતી વેફર પડી પતી જાય તો કિંડો જે ખાઈ લો અરે તારી ભૂલી થાય કિંડો જોઈને રમકડો મિત્રો આપણે ચા બનાવવા મૂકી દીધી છે પેલા બધા ખાલી કરે છે અને કપડાં બધા ધોવામાં કાઢવાના છે અત્યારે ચાલો બધા ચા પીવા મસ્ત મસાલાવાળી ચા ચાલો મિત્રો ચા પીવા પછી મળીએ હજી બધા સૂતા છે અડધા આમ સૂતા છે અડધા આમ એસીમાં સૂતા ચાલો કન્ટિન્યુ કરો મળીએ પછી હવે અમારા સ્મિતભાઈ આવી ગયા હવે કંટાળો નહીં આવે ધમા ચકડી મચાવશે સ્મિત હવે કાકાનો વારો આવી ગયો લબ્યુ એટલે શું સ્મિત તો આવતું ને કે તમારે સ્મિત કાકા દ્વારકા ગયા હતા સ્મિત હું તારી વોટર પાર્કમાં વોટર પાર્ક 10,000 વોટર પાર્ક હોય ને તો એ મોટું નાનું પડ્યું હતું મારી પાસે એવડો મોટા વોટર પાર્કમાં ગયા હતા દરિયામાં ગયા હતા બટા એવું જવાય એકલા એકલા તું કયા વોટર પાર્કમાં નાયો હતો અશોકના ઘરે અસમના ઘરે નહીં તઈ એના ફ્લેટે સ્વિમિંગ પુલમાં ચલો મિત્રો ઓકે ઓલો સેલિબ્રિટી ઓકે આ કોણ ખબર તમને આવાનો બૂટન નહીં કોણ ખાતા કોણ કોણ મારો કોણ નહીં ખાતા ચલો ગાઈસ ચલો ગાઈસ હવે આપણે જઈએ આપણે બધા જઈએ છીએ બહાર રેસ્ટોરન્ટમાં જવાનું છે મમ્મા ચાલો બધા આમ જોવો તો ચલો ગાઈસ હવે આપણે જઈએ મળીએ પછી તમને આ યુટ્યુબર જાય છે હવે યુટ્યુબર જાય છે હવે જમવા સરસ છે હા ચાલો મિત્રો અમે આવી ગયા છીએ અત્યારે જમવા ના ખુલે બેટા પપ્પા આઈને ખુલ્લે હા બેટા ના બે સાઈડ દરવાજો હોય એવું બે બાજુ જે બાજુ જવું એ બાજુ જવાય એ સાઈડે ખુલે ના સાઈડે
ત્યાં તો આમ પકડવાનું હોય ઘણી લીફ્ટ એ ઘરમાં હોય ફ્લેટોમાં હોય કોમ્પ્લેક્સ આ બિલ્ડિંગમાં હોય આવું. ચલો ગાઈસ આપણે જો આવી ગયા છીએ. એ તો જા આગળ જતો આગળ આ બાજુ આમ હવે આ બતાય બટરફ્લાય બતાય એ અહીંયા નહીં જવાનું આ બતાય બોલ અહીં ઉભો અહીં ઉભો હાલતા ફોટો પાડ પીક ચાલ આવતા આગળ ચાલ અંદર હા ચાલ હા અંદર 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 Baba. Baba. Apa yang saya nawi tadi dia bye. ચલો ગાઈઝ જો આપણે હોટલમાં આવી ગયા રેસ્ટોરન્ટમાં આવે છે આ ડિસ્પ્લે છે અને જો આ ટેરેસ ઉપર છે આ બાર છે જો આખું ટેરેસ ઉપર છે આ બધું રેસ્ટોરન્ટ જો હે ને આજે અમારા સ્મિતભાઈ જો સ્મિત નીચે પાડી સ્મિત સબ્જી કેવી છે મસ્ત રોટલી તો આપો ચાલો મિત્રો જમવા બસ બહુ નાની છે પણ નહીં. ચાલો મિત્રો આપણે વિડીયોનો આ એન્ડ કરીશું. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને મસ્ત મજાની નાની એવી કમેન્ટ કરીને જાઓ. મળીએ કાલે સવારે નવા બ્લોગમાં નવા દિવસમાં. તુષારભાઈ જોઈશ. ચાલો મિત્રો મળીએ કાલે સવારે.